ના ચાલે સલમાન કે ના ચાલે શાહરુખ, ના ચાલે આમિર ખાન, ચાલે તો બસ પ્રભાસ. તો આજે આપણે વાત કરવાના છે પ્રભાસની નવી મૂવી આવી રહી છે રાજા સાહેબ. એનું ટ્રેલર પણ આવી ગયું છે અને ટ્રેલર બાદ 3 દિવસ પહેલા એનું સોંગ રિલીઝ થયું છે રેબલ સાહેબ. પ્રભાસનું આ મૂવી ધમાલ મચાવી શકે છે, પ્રભાસને એક મોટા પડદા પર ફરીથી લાવી શકે છે અને આફ્ટર લોંગ ટાઈમ કલ્કી બાદ પ્રભાસનું એક નવું મૂવી આવ્યું છે રાજા સાહેબ. આમાં એનો અંદાજ છે રોમેન્ટિક છે, એક્શન છે, પર્સનાલિટી ગુડ છે, હોરર કહાની બતાવી છે અને પ્રભાસને એક નવા અંદાજમાં બતાવવામાં આવ્યો છે અને પ્રભાસનું રોયલ લુક જોઈને ફેન્સ હચમચાવી રહ્યા છે. અને મોસ્ટ ઓફ આ ફિલ્મોમાં એની પર્સનાલિટી, છુપાયેલો પાસ્ટ, ડેન્જરસ લુક, એક્શન અને બીજીએમ તો એવો ભરપૂર આપેલો છે કે એના લીધે તો લોકો પડદા હચમચાવી દે. રોયલ લુક સાથે પ્રભાસને આ મૂવીમાં પ્રેઝન્ટ કરવામાં આવ્યો છે અને પ્રભાસને આગળના બધા મૂવીમાં એક્શન થ્રિલર એ તરીકે બતાવવામાં આવે, ટોટલી માસ એન્ટ્રી બતાવવામાં આવી છે, પણ આમાં કંઈક અલગ બતાવ્યું છે. કોમેડી પ્લસ રોમાન્સ પ્લસ એક્શન પ્લસ થ્રિલર પ્લસ હોરર. આ મૂવીમાં હોરર સીન પણ એડ કરવાના છે. મૂવી હોરર ટાઈપનું છે. સામાન્ય પ્રભાસ એક સામાન્ય વ્યક્તિ તરીકે બતાવ્યો છે. એમાં જે જૂના લોકો છે એ પાછા આવીને એને તંગ કરે છે, હેરાન કરે છે, એ બતાવવામાં આવ્યું છે. મૂવી સુપર ડુપર હિટ છે. લોકો ટ્રેલર જોઈને એટલા ખુશ થઈ ગયા છે કે મૂવીની આવવાની આતુરતા જોવે છે અને મૂવીની લોન્ચ ડેટ પણ થઈ ચૂકી છે 9 જાન્યુઆરી 2026 આ મૂવી રિલીઝ થવાનું છે. અને ડાયરેક્ટર છે મારુતિ, મેન એક્ટર તરીકે પ્રભાસ છે અને 3 હિરોઈન પણ લેવામાં આવી છે અને મેન વિલન તરીકે આપણો બોલિવૂડનો સ્ટાર સંજય દત્તને લેવામાં આવ્યો છે. અત્યારે બોલિવૂડના મોટાભાગના સ્ટાર સાઉથ સાથે મળીને કામ કરવાની પ્રગતિ કરે છે, કારણ કે હવે બોલિવૂડમાં જે ધમાલ જોવા મળે છે એ હવે જોવા મળતી નથી કે આ ધમાલ મચ આવે છે સાઉથ ઇન્ડસ્ટ્રીઝવાળા. આ મૂવી આફ્ટર લોંગ ટાઈમ આવે છે એટલે લોકો જોવા માટે બહુ રાહ જોશે, કારણ કે એનું જે લુક બનાવ્યું છે, જે વિઝ્યુઅલ બનાવ્યા છે, વિઝ્યુઅલ ટોટલી ગ્રાન્ડ છે, એક નંબર છે, જે તમે આજથી નહીં જોયા હોય એવા. પ્રભાસનું કેરેક્ટર રોમેન્ટિક, કુલ અને નોર્મલ તરીકે દેખાડવામાં આવ્યું છે, પણ ક્યારેક એની અંદર એક આગ હોય છે અને એની અંદર એક રાક્ષસ ફાટી નીકળે છે એવું બતાવવામાં આવ્યું છે. પ્રભાસની આ ફિલ્મમાં પ્રભાસને 2 સ્ટેટ્સ તરીકે બતાવ્યા છે, સ્ટાઇલિશ કુલ લવર બોય અને ડેન્જરસ માસ કિંગ રાજા સાહેબ તરીકે બતાવે છે. વિલન આ ફિલ્મનું હાઇલાઇટ છે. પાવરફુલ માસ ડેન્જરસ એક્શન અને ડોમિનેટિંગ પ્રેઝન્સ છે જે આ મૂવીને એન્ગેજિંગ બનાવે છે. પ્રભાસની સ્ટ્રેન્થ, પ્રભાસની તાકાત, એક્શન છે અને પ્રભાસની જે એન્ટ્રી સીન છે એ તો જો સીટી વાગી જાય એવા છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક આ ફિલ્મની આત્મા છે અને જ્યારે માસ એન્ટ્રી સીન્સ આવે છે ત્યારે બીજીએમ લિટરલી ગૂસબમ્પ આવે એવા છે. ઓલ પ્રભાસ એ માસ એન્ટરટેન લાગે છે અને પ્રભાસ જેવા ફેન્સ માટે ટ્રીટ છે. રિવેન્જ પ્લસ એક્શન પ્લસ સ્ટાઇલિશનો પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળે છે આ મૂવીમાં અને આ મૂવી જોવા માટે લોકો આતુરતાપૂર્વક રાહ જોવા માંગે છે અને પ્રભાસ ફેન્સ માટે આ એક મોટી ખુશખબરી છે કે આવી રીતે પ્રભાસનું નવું ફિલ્મ માસ એન્ટ્રીમાં આવે છે જે ગૂસબમ્પ આવે છે બધાને અને બધા આનું વેટિંગ કરીને બેઠા છે કે મૂવી ક્યારે રિલીઝ થાય. અને પ્રભાસનું દરેક મૂવી અત્યારે તો હિટ જ જાય છે, કોઈ મૂવીમાં એને લોસ નથી આવતો અને બધા મૂવીમાં એનો પરફેક્ટ એક્શન, પરફેક્ટ એક્ટિંગ, પરફેક્ટ ડાયલોગ ટોટલી મેચિંગ હોય છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે આ ફિલ્મ સુંદર લાગે છે.